क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વોચ લિસ્ટ શું હોવું જોઈએ તેના પર નજર કરીએ સહયોગી યોમિક આપણી સાથે. યોમિક, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. જણાવો ખાસ આજના સ્ટોક્સ, બીકોઝ હવે બિઝનેસ અપડેટ આવવા લાગ્યા છે અને પરિણામોની સિઝન ઓલમોસ્ટ 10 તારીખ શરૂ થાય તે પહેલાં થોડા દિવસો બાકી બચ્યા છે. યોમિક. યસ, ગુડ મોર્નિંગ. સાચું કીધું કહો, પરિણામોની સિઝન આવવાની છે તો સ્વાભાવિક છે કે દરેક કંપની પોતાના અપડેટ આવવા લાગ્યા છે અને એમાં ખાસ કરીને આપણે બેંકોની અપડેટ આજે વીકેન્ડમાં ઘણા એવા આપણને જોવા મળે છે. તો સૌથી પહેલાં આપણે જીઓ ફાઇનાન્સના સમાચાર આપણે જોઈ લઈએ. તો જીઓ ફાઇનાન્સના જે સમાચાર એવા આવ્યા છે કે સેબી દ્વારા એમને જે મ્યુચ્યુઅલ ફંડ માટે જે કો સ્પોન્સર બનવા માટેની જે મંજૂરી હતી ફાઇનલી મળી ગઈ છે. આમાં હવે જે જીઓ ફાઇનાન્સ અને બ્લેકરોક જે ઇન્વેસ્ટમેન્ટ છે એ બંને ભેગા થઈને મ્યુચ્યુઅલ ફંડનું કારોબાર કરતા જોવા મળશે. બીજું, ટાઇટન તમારે ધ્યાન પર રાખવું જોઈએ. ટાઇટનના જે Q2 અપડેટ આવ્યા છે બીજા ત્રિમાસિકના, એમનો કુલ બિઝનેસ 25% ગ્રોથ કર્યો છે. જ્વેલરી સેગમેન્ટ 26% ગ્રોથ કર્યો છે. વોચ એન્ડ વેરેબલ સેગમેન્ટની વાત કરીએ એમાં પણ 20% ગ્રોથ જોવા મળે છે. અને બીજું કે આઈવેર બિઝનેસ કે એમાં પણ આપણને 6% અહીંયાથી ગ્રોથ જોવા મળી રહ્યો છે. ઇમર્જિંગ બિઝનેસ પણ 14% અહીંયાથી આપણને એક્સપાન્ડ થતું જોવા મળી રહ્યું છે. અને જે એમનું કેરેટલાઇન બિઝનેસમાં પણ 28% ગ્રોથ અહીંયાથી જોવા મળી શકે છે. અને કંપનીએ બીજા ત્રિમાસિકમાં કુલ 75 નવા સ્ટોર ઓપન કર્યા છે અને સાથે રિટેલ નેટવર્ક પણ વધીને આપણને કુલ 3171 સ્ટોર્સ અહીંયાથી જોવા મળી રહ્યા છે. નેક્સ્ટ, ટાટા સ્ટીલ. ટાટા સ્ટીલની જે અપડેટ આવી છે Q2ની, એમાં ઘરેલું જે ક્રૂડ સ્ટીલ ઉત્પાદન છે એ 3.3% વધીને 5.27 મિલિયન ટન જોવા મળે છે. બીજું, ઘરેલું ડિલિવરી જે આપણને 5% વધીને 4.9 મિલિયન ટન જોવા મળે છે. અને કંપનીનું જે કલિંગમાં જે પ્લાન્ટમાં જે ઉત્પાદન છે એમાં વધારો સારો અહીંયાથી જોવા મળ્યો છે, જેને કારણે કંપનીના જે બિઝનેસ છે એમાં સારી આપણને તે ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી રહી છે. નેક્સ્ટ, ઇન્ડસઇન્ડ બેંક. આપણે બેંકના અપડેટની વાત કરીએ તો સૌથી પહેલાં ઇન્ડસઇન્ડ બેંકની વાત કરીશું. એડવાન્સીસ કંપનીના 3.15 કરોડ હતા, જે 13% વધીને 3.57 લાખ કરોડ આવે છે. બીજું, ડિપોઝિટ કે એમની જે 3.6 લાખ કરોડ હતી એમાં 15% ગ્રોથ થઈને આપણને 4.31 લાખ કરોડ જોવા મળી રહી છે. અને કાસા રેશિયો 39.4%થી ઘટીને 35.9% જોવા, એટલે કે કાસા રેશિયોમાં થોડી અહીંયાથી આપણને નરમાશ જોવા મળી રહી છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો આરબીએલ બેંક. તેમની જે કુલ ડિપોઝિટ ગ્રોથ છે એ 20% જોવા મળે છે યર ઓન યર, અને ક્વાર્ટરલી બેઝિસ આપણને 7% ગ્રોથ જોવા મળી રહ્યો છે. લોન ગ્રોથ એમનો વાર્ષિક બેઝિસ આપણને 15% જોવા મળી રહ્યો છે, અને જ્યારે આપણને ક્વાર્ટરલી બેઝિસ વાત કરીએ તો 2% ગ્રોથ અહીંયા જોવા મળી રહ્યો છે. કાસા રેશિયોની વાત કરીએ તો આપણને 35.7%થી ઘટીને 33.5%, અહીંયા પણ આપણને કાસા રેશિયોમાં થોડીક નરમાશ જોવા મળી છે. નેક્સ્ટ, બંધન બેંક. તો બંધન બેંકની જે લોન અને એડવાન્સીસની સૌ પ્રથમ વાત કરું તો 1.07 લાખ કરોડ હતા, જેમાં 21.4% વધારો થઈને 1.31 લાખ કરોડ જોવા મળી રહ્યા છે. કુલ ડિપોઝિટ 27.2% વધીને રૂપિયા આપણે વાત કરીએ 1.42 લાખ કરોડ જોવા મળી રહી છે. અને રિટેલ ડિપોઝિટ કાસા સહિત વાત કરું છું કે જે આપણને રૂપિયા 82,981 કરોડથી 100% વધીને 96,000 કરોડ અહીંયા આપણને જોવા મળી રહી છે. બીજું કે કંપની જે બલ્ક ડિપોઝિટ હોય છે કે એમાં પણ આપણને 57.8% ગ્રોથ જોવા મળ્યો છે. અને સાથે એમને જે કાસા રેશિયોની વાત કરું એ 38.5%થી ઘટીને આપણને 33.2%, એટલે કે દરેક બેંકમાં આપણને થોડું કાસા રેશિયોમાં થોડીક નરમાશ જોવા મળી રહી છે. અને સાથે એક અપડેટ એ છે એમની જે મેનેજમેન્ટમાંથી કે રતન કુમાર કેસને અહીંયાથી વચગાળાના એમડી અને સીઈઓ તરીકે 1 મહિનાનું એક્સટેન્શન અહીંયાથી આપવામાં આવ્યું છે. એટલે કે આ એક ઓવરઓલ સમાચાર છે. અને ઓવરઓલ કંપનીના અપડેટની વાત કરીએ તો સારા એવા જોવા મળી રહ્યા છે બંધન બેંકના. નેક્સ્ટ, એ સ્મોલ ફાઇનાન્સ બેંક. એ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં સમાચાર છે કે એમની જે કુલ ડિપોઝિટ રૂપિયા 97,290 કરોડ હતી, જે 12% વધીને 1.09 લાખ કરોડ. એડવાન્સીસ રૂપિયા 90,702 કરોડ હતા, જે વધીને આપણને અહીંયા જોવા મળે છે 96,030 કરોડ. અને બીજું એમને કાસા ડિપોઝિટની વાત કરું તો 32,035 કરોડ હતા, જે 10.9% વધીને 35,520 કરોડ જોવા મળી રહ્યા છે. અને અહીંયા આપણે જો કાસા રેશિયો 32.9% હતો, જે અહીંયા આપણને ઓલમોસ્ટ ફ્લેટ જોવા મળ્યો છે, જે 32.4% પણ જોવા મળી રહ્યો છે. નેક્સ્ટ, L&T ફાઇનાન્સની વાત કરવા માંગીશ. L&T ફાઇનાન્સની વાત કરું તો રિટેલાઇઝેશન કંપનીનું 88% વધીને આપણને 96% પર જોવા મળ્યું છે. અને એમની રિટેલ લોન બુક એમાં પણ 28%નો આપણને ગ્રોથ જોવા મળી રહ્યો છે, જે રૂપિયા 88,950 કરોડ પર આવી પહોંચ્યો છે. નેક્સ્ટ, પૂનાવાલા ફિનકોર્પ. તો પૂનાવાલા ફિનકોર્પમાં સમાચાર છે કે એમની જે Q2ના જે પ્રોવિઝનલ આંકડા આવ્યા છે સામે, એમની AUM 40% વધીને રૂપિયા 28,350 કરોડ. લિક્વિડિટી પણ વધીને આપણને રૂપિયા 5,700 કરોડ જોવા મળી છે. એટલે ઓવરઓલ અહીંયા પણ આપણને અપડેટ સારા જોવા મળે છે. નેક્સ્ટ, જમ્મુ એન્ડ કાશ્મીર બેંકની વાત કરવા માંગીશ. તેમાં એમની જે કુલ બિઝનેસ છે રૂપિયા 2.14 લાખ કરોડ હતા, કે જેમાં 9.2%નો વધારો થઈને 2.34 લાખ કરોડ જોવા મળે છે. ડિપોઝિટ
કે એમની 1.26 લાખ કરોડ હતી, જેમાં પણ 8.9% વધારો થઈને 1.38 લાખ કરોડ જોવા મળે છે. એડવાન્સીસ પણ આપણને 8.3% વધીને ₹99,344 કરોડ, અને એમના કાસા રેશિયો 50.61% હતો, જે ઘટીને 48.61% અહીંયાથી જોવા મળી રહ્યો છે. અને લાસ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તો ગોદરેજ પ્રોપર્ટીઝ, કે ગોદરેજ પ્રોપર્ટીઝના જે અપડેટ આવ્યા છે એમની જે બીજા ત્રિમાસિકમાં એમની જે બુકિંગ વેલ્યુ છે એ 3% વધીને ₹5,200 કરોડ પર આવી છે. એમનું એનસીઆરમાં ખાસ કરીને જે એનસીઆર પ્રોજેક્ટ જો હતો એમાં ગોદરેજ વિકસ્યા નામનો જે પ્રોજેક્ટ છે એમને જે પ્રોજેક્ટની માંગ સારી એવી કંપનીને જોવા મળી છે, અને આ મજબૂત ડિમાન્ડને કારણે એમનું સેલ્સની વેલ્યુ પણ અહીંયાથી સારી મજબૂત થતી જોવા મળી રહી છે. એટલે ઓવરઓલ દરેક જે અપડેટ છે કંપનીના, કે સ્વાભાવિક છે કે જે રીતે ઓવરઓલ દરેક કંપનીની અપડેટ તો આપણને સારી એવી જોવા મળી છે, તો સ્વાભાવિક છે કે આજે મજબૂતી સાથે માર્કેટ ઓપન થવા જઈ રહ્યું છે, તો આજે સ્ટોક છે કે એમાં આપણને થોડી પોઝિટિવ એક્શન જોવા મળી શકે છે. અને સ્વાભાવિક છે કે આજે આપણે સોમવાર છે તો નિફ્ટી મિડ કેપ સિલેક્ટની એક્સપાયરી પણ છે, કે જેની ઉપર પણ તમારું ફોકસ હોવું જરૂરી છે. ઓવર ટુ યસ. ઓકે, તો સ્ટોક સ્પેસિફિક આ બધા જ કાઉન્ટર્સ ધ્યાન પર રાખીશું. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો.